બ્લાસ્ટનું બઝર વાગ્યું। જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે सक्रिय आतंकीओ सफायो हवे नक्की। सुरक्षा दलोए 14 जेटला आतंकीओनी लिस्ट तैयार करी। लश्कर जैश हिजबुल्लाना आतंकीओनी यादी तैयार। पाकिस्तानी आतंकीओना मददगारों पर सकंजो कसायो। पुलवामा, शोपिया अने सोपोरमा एक्टिव आतंकी पर हवे सकंजो कसवामां आव्यो। सूत्रों तरफथी महत्वपूर्ण माहिती। अनंतनाग, कुलगाममां पण आतंकीओ हवे टार्गेट पर। વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, હવે કાશ્મીરમાં સક્રિય આતંકીઓનો સફાયો નક્કી એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું। બિલકુલ 14 જે હિટ લિસ્ટમાં આવતા મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદી તૈયાર થઈ ગઈ છે। આ ઉપરાંત જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરતા આતંકીઓના મદદગાર છે તેમનો પણ સફાયો હવે નિશ્ચિત છે, કારણ કે ભારતીય સુરક્ષા દળોનું જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ રોલ આઉટ થઈ ગયું છે। અત્યારે જે યાદી આવી છે તેની અંદર જે 14 ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ છે તે પૈકીનો એક છે આદિલ રહેમાન દત્તુ, જે લશ્કરે તોયબાનો સોપોરનો કમાન્ડર છે ને 2021 થી એ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે, એ પણ અત્યારે હિટ લિસ્ટમાં છે। બીજા નંબરમાં છે આસિફ શેખ, જૈશે મોહમ્મદનો આતંકી અને અવંતીપોરાનો જિલ્લા કમાન્ડર, જે 2022 થી સતત લગાતાર આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે। ત્રીજો છે એહસાન શેખ, એ પુલવામાની અંદર એક્ટિવ છે, જે લશ્કરે તોયબાનો આતંકી છે। 2023 થી ત્યાં આ પ્રકારે આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે। આતંકી નંબર 4 માં છે હરીશ નઝીર, જે પુલવામામાં સામેલ છે, લશ્કરે તોયબાનો એક્ટિવ આતંકી, જે સુરક્ષા દળોની રડાર પર છે। આ ઉપરાંત છે આમિર નાઝીર વાની, એ પણ પુલવામામાં એક્ટિવ છે, જૈશે મોહમ્મદમાં જોડાયેલો છે। આતંકી નંબર 6 યાવર અહેમદ ભટ્ટ, જે પુલવામામાં એક્ટિવ છે ને જૈશે મોહમ્મદથી સંકળાયેલો છે। 7મા નંબરમાં છે આસિફ કાંડે, એ સોપિયાની અંદર છે અને 2015માં હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલો હતો, ત્યારબાદ તે સતત આ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે ને પાકિસ્તાની આતંકવાદીઓનો ખાસ મદદગાર તરીકે એને ઓળખવામાં આવે છે। આ ઉપરાંત છે નસીર વાની, જે સોપિયાની અંદર સતત આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે। આ ઉપરાંત છે શાહિદ કુટે, જે ટીઆરએફનો મોટો આતંકી, લશ્કરનો મોટો આતંકી માનવામાં આવે છે, 2023 થી સોપિયાની અંદર એક્ટિવ ગણાય છે। અન્ય છે આમિર ડાર, જે લોકલ આતંકી છે, 2023 થી લશ્કરે તોયબા અને ટીઆરએફ સાથે સંકળાયેલો છે। અન્ય છે અદનાન ડાર, એ પણ સોપિયામાં એક્ટિવ છે, એ 2024માં આતંકી પ્રવૃત્તિઓમાં ભરતી થયેલો છે, સાથે સાથે તે પાકિસ્તાની હેન્ડલરની સૂચનાના આધાર પર ટીઆરએફ માટે કામ કરે છે। અન્ય છે જુબેર વાની, જે હિઝબુલ મુજાહિદીનો A+ કેટેગરીનો આતંકવાદી છે, જે મોટો મદદગાર ગણવામાં આવે છે તમામ પ્રકારના જે વિદેશી આતંકીઓ ભારતમાં આવે છે। 2018 થી તે એક્ટિવ છે। આ ઉપરાંત અનેક હુમલાઓની અંદર સુરક્ષા દળો પર તેના નામ આવી ચૂકેલા છે। બીજો છે 13મા નંબરમાં હારૂન ગની, એ છે અનંતનાગનો હિઝબુલ મુજાહિદીનનો મોસ્ટ વોન્ટેડ આતંકી। તેની પણ એક થોડા વર્ષ પહેલા એ પીઓકેની અંદર પણ ટ્રેનિંગ લઈને આવ્યો હોવાની જે ગુપ્તચર એજન્સીઓને માહિતી છે। આ ઉપરાંત છેલ્લે 14મા નંબરમાં જે જુબેર ગની છે, કુલગામનો મોટો આતંકી, જે લશ્કરે તોયબામાં સામેલ થઈને સતત ટાર્ગેટેડ કિલિંગમાં સામેલ છે અને ટીઆરએફ સાથે પણ જોડાયેલો છે। એટલે આ 4 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અને તેની મદદ કરનારા જે ઓવરગ્રાઉન્ડ વર્કર છે, તેમાં અત્યારે અનંતનાગ જિલ્લામાં જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં 125 OWGની અટકાયત કરી લેવામાં આવી છે, એટલે મોટા પાયે સર્ચ ઓપરેશન। આ ઉપરાંત 48 કલાકમાં 6 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ જે છે તેમના ઘર આઈડી બ્લાસ્ટથી સુરક્ષા દળોએ ઉડાવી દીધા છે। એટલે ના આશિયાના બચેગા ના જમીન બચેગી। આતંકનો સફાયો હવે જમ્મુ કાશ્મીરમાં નિશ્ચિત છે, તે સ્પષ્ટપણે માનીએ આપણે। જી વિજય, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો હવે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો નક્કી એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને અનંતનાગ, કુલગામમાં પણ હવે આતંકીઓ ટાર્ગેટ પર, જે આતંકવાદીઓને મદદ કરતા હશે મદદગારો પર પણ સકંજો કસવામાં આવ્યો।